ગ્રામ સેવા મંદિર નારદીપુર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું જાણીતું ગામ એટલે આપણું નારદીપુર. આ ગામ એની ધાર્મિક, ઐતિહાસિક અને શૈક્ષણિક તેમજ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતું હોવાથી સમગ્ર પંથકમાં આગવું અને અનેરું સ્થાન ધરાવે છે. ગ્રામજનોના જીવનમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. અત્રે પ્રાચીન કાળથી જ મહાન સંતો અને વિદ્વાનોના પાવન આગમને ગામને અનેક રીતે સમૃદ્ધ કર્યું છે. તેમજ ગ્રામજનોએ પણ સમય સાથે લોક સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જીવંત રાખ્યો છે. નારદીપુર ગામમાં ભવ્યાતિ ભવ્ય રામજી મંદિર, સતકેવલ મંદિર, અખંડાનંદ આશ્રમ, ભીમનાથ મહાદેવ, રાધાકૃષ્ણ મંદિર, હાટકેશ્વર મહાદેવ જેવા અનેક ધાર્મિક સ્થળો અને અનેક વેદ સંપ્રદાયો માટેના આસ્થાના કેન્દ્રો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારદીપુર ગામના લોકોની મહત્વની ભૂમિકા તેમજ દાતાર સ્વર્ગસ્થ શ્રી ભોગીલાલ રાજારામ મહેતા જેવા નારદીપુરના સન્નિષ્ઠ નાગરિક દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન આજે ગ્રામ સેવા મંદિર ગામના વટવૃક્ષ રૂપે નારદીપુરની આગવી ઓળખ બની રહી છે. શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો નારદીપુરમાં આવેલું ગ્રામ સેવા મંદિર માત્ર આ વિસ્તારની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જાણીતી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાંની એક સંસ્થા છે. આ સંસ્થાની પીટીસી કોલેજે આજે પણ લોકોના માનસપટ પર નારદીપુર એટલે પીટીસી કોલેજ એવી ઓળખ અભિન્નપણે અંકિત કરેલી છે. આ ગામની પીટીસી કોલેજે અનેક બહેનોના પરિવારના જીવનમાં દીપ પ્રજ્વલિત કરી અજવાળા પાથરેલા છે, જેનું સિંચન કરી જીવંત રાખવાનું કાર્ય સ્વર્ગસ્થ શ્રી નટવરલાલ મણીલાલ પંડિતે કર્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ સંસ્થા કે સમાજ સમયની સાથે પરિવર્તિત ન થાય ત્યારે તેનો વિકાસ અટકી જાય છે. પ્રગતિની હરણફાળ ભરતી આ સંસ્થા પણ સ્થગિત થઈને અટકી જશે એવું લાગવા માંડ્યું ત્યારે નારદીપુર ગામના પ્રતિષ્ઠિત નાગરિક માનનીય શ્રી વીપી પટેલ, શ્રી ભરતભાઈ પટેલ અને નારદીપુર ગામના શિક્ષણ પ્રેમી અગ્રણીઓએ તેનું સુકાન સંભાળ્યું અને નારદીપુર તથા તેની આસપાસના ગામના બાળકોને સુવિધા તથા ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટેની પહેલ કરી અને આ નવી ટીમના નેતૃત્વ દ્વારા આરંભાયેલી શિક્ષણ યાત્રા ખૂબ મક્કમ પગલે આગળ વધી રહી છે. આપણને સૌને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ એ પ્રગતિના ઉત્તમ સોપાનો સર કરશે. શિક્ષણ થકી સમાજ સેવાના ઉદ્દેશથી કાર્ય કરતી સંસ્થા એટલે આપણી ગ્રામ સેવા મંદિર નારદીપુર. અમારી શાળામાં અભ્યાસ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતી જરૂરિયાતમંદ દીકરીઓના જીવન ઘડતરનું કાર્ય આ સંસ્થામાં થઈ રહ્યું છે. શાળાનું પરિણામ 100% આવે છે. ચાલુ વર્ષમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ, બેગ, ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સંસ્થામાં આનંદોત્સવ અને એન્યુઅલ ફંક્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળામાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અમે ગોલથરા ગામમાંથી કુલ 80 વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરીએ છીએ. શાળાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવા ટ્રસ્ટીશ્રીઓ આવવાથી અમારી શાળામાં નવા વર્ગખંડ, સેનિટેશન તેમજ છાત્રાલયમાં ભૌતિક સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. હું અનિલ પ્રજાપતિ, ગામ નારદીપુર. મારી દીકરી ધોરણ 10માં અહીંયા અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં સારા એવા કાર્યક્રમો યોજાય છે. શિક્ષણ સુધરે એ માટે વારંવાર વાલીનું મીટિંગ કરવામાં આવે છે. મારી દીકરી જે હાલ સ્કૂલે જઈને આવે છે અને જે ઘરે વાતો કરે તેના ઉપરથી મને એવું લાગે છે કે મારી દીકરી સારા શૈક્ષણિકમાં આગળ વધશે અને વીપી સાહેબના સાનિધ્યમાં જે આ સ્કૂલના નવા કાર્યક્રમો યોજાય છે તેના કારણે આ સ્કૂલનો સારો એવો વિકાસ થયો છે. શિક્ષણ સુધરે એ માટે વાલીઓ પાસેથી સૂચન મેળવવામાં આવે છે. પોતાના બાળકોને મૂકવાનું મન બને એવી આ સ્કૂલનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. સંસ્થાના ચેરમેન અને ટ્રસ્ટીઓનો ખૂબ આભાર. આજે નારદીપુર ગામે ગ્રામ સેવા મંદિર વર્ષોથી પીટીસી કોલેજ, બીઆરએસ કોલેજ, ભગીની વિદ્યાલય ચાલતી હતી. નારદીપુરનું જબરદસ્ત નામ હતું. વચમાં ખરાબ સમય આવવાથી સંસ્થા જોડી દબાઈ ગઈ અને આજે આ સંસ્થા વીપી પટેલ સંભાળી રહ્યા છે, ભરતભાઈ પણ સંભાળ્યા સાથે. એની સાથે હું પોતે
અને મારા બધા જ ગામના લોકો સાથે ખભો ખભો મિલાવી અને સરસ રીતે આ સંસ્થા આજે જે હતી એનાથી પણ સારી થવા જઈ રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે વીપી પટેલ, ભરતભાઈને બધા સાથે રહી અમે જોરદાર આ સંસ્થાનું સંચાલન કરવાના છીએ. કરી સર્વ વિદ્યાલયના સરદારભાઈ પટેલ પણ અમને મદદરૂપ થઈ રહ્યા છે કે આ સંસ્થા કેવી રીતે આગળ વધારવી. તો અમે બધા ખભો ખભો મિલાવી વિષ્ણુભાઈને સપોર્ટ કરવાના છીએ અને અમે બધા સારી રીતે આ સંસ્થા જે પહેલાં હતી એનાથી પણ સુંદર બનાવવાના છે એવો અમારો નિર્ણય છે અને અમે બધા સાથે મળી સારું એવું કામ કરશું. જય શ્રી રામ. સતકેવલ સાહેબ, આજે જે સંસ્થામાં હું અહીં આગળ ઊભો છું એ સંસ્થા ગ્રામ સેવા મંદિર, વર્ષો જૂનું નામ, અને આ સંસ્થાની શરૂઆત કરનાર ભોગીલાલ રાજારામ મહેતા એ આ જ ગામના વતની હતા અને એમને એક દાયકા પહેલાં એટલે ઓલમોસ્ટ 100 વર્ષ પહેલાં આ સંસ્થાની શરૂઆત કરેલી. 60ના દાયકા સુધી આ સંસ્થા ઝળહળતી હતી. ત્યારબાદ 1967 પછી આ સંસ્થાની જવાબદારી નટવરલાલ મણીલાલ પંડિતે લીધેલી અને એમને પણ સમય સંજોગો આધારિત સ્ત્રી કેળવણી પાછળ એટલું બધું કામ કરેલું અને પીટીસી કોલેજની શરૂઆત પણ કરેલી. અને પીટીસી કોલેજનો કેમ્પસ એટલે હાલ હું ઊભો છું તે કેમ્પસ. અને પીટીસી કોલેજ આખા ગુજરાતમાં એક સારું નામ ધરાવતી, નારદીપુરનું નામ ઉજ્જવળ કરતી એ સંસ્થા હતી. એ સમયાંતર જતો જતો આ સંસ્થા થોડી પણ જરૂરિયાત પ્રમાણે ચાલતી ન હોવાથી થોડો ઘણો પીછેહટ થઈ. છતાં પણ છેલ્લા 2-3 વર્ષથી આ સંસ્થામાં હું તેમજ રાજુભાઈ, ભરતભાઈ અને મારા જોડે ગામના ઘણા જે શિક્ષણમાં રસ ધરાવતા માણસો ઇન્વોલ્વ થયા અને બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આ સંસ્થાને એ સ્તરે લઈ જવી છે. એમાં સમગ્ર ગામનો આમાં ભાગ પણ છે અને સમગ્ર દાતાઓ, અમુક દાતાઓના નામ હજુ લિસ્ટમાં મૂક્યા નથી, પણ એવા ઘણા દાતાઓ છે કે જેમને સામેથી મને કહ્યું છે કે તમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે જરૂર મદદ કરીશું. અત્યારે એટલું બધું કામ ચાલી રહ્યું છે કે પ્રાકૃતિક ખેતી, નવા અભ્યાસક્રમો, નવા બિલ્ડિંગો જર્જરિત છે એને રિપેર કરવા અને જોડે જોડે આગળ સમયને આધારિત છોકરાઓને શિક્ષણ આપવાનું. અત્યારે બધા કેમ્પ્સ પણ બધા ચાલે છે અને જે કામ ચાલે છે એમાં સમગ્ર ગામનો સહકાર છે. અસ્તુ. ગ્રામ સેવા નારદીપુરે છેલ્લા 9 દાયકાથી કન્યા કેળવણી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. ભૌતિક સુવિધાઓ જે તે વખતે જે પરિસ્થિતિને અનુરૂપ એને શરૂ કરવામાં આવેલી હતી, પરંતુ આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવા શિક્ષણના આયામો જ્યારે શરૂ થતા હોય ત્યારે તે ભૌતિક સુવિધાઓની અંદર જરૂરી કેટલાક વધારા કરવા એ આજના જમાનાની જરૂરિયાત છે. આવા કાર્ય માટે મુરબ્બી શ્રી વિષ્ણુભાઈ, ભરતભાઈ, સમગ્ર નારદીપુરના ગ્રામજનો એક સારા વિચાર સાથે જ્યારે આજે એક શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે એ ખૂબ આનંદની વાત છે. કોઈ પણ કાર્ય માત્ર કોઈ એક વ્યક્તિ, 2 વ્યક્તિથી શક્ય બનતું નથી હોતું. હું માનું છું કે વિષ્ણુભાઈ અને ભરતભાઈની જે પહેલ છે એને જ્યાં સુધી સમગ્ર ગામ, સમગ્ર સમાજ નહીં સ્વીકારે ત્યાં સુધી આવા વિકાસ શક્ય નહીં બની શકે. ગામની મેં મુલાકાત લીધેલી હતી, જુદા જુદા શૈક્ષણિક સંકુલો જોયેલા હતા અને જોઈને એટલો આનંદ થયેલો હતો કે ખૂબ જ સુંદર જગ્યાઓ, વિશાળ જગ્યાઓની અંદર ખૂબ વિશાળ ભવનો ઊભા થઈ શકે તેવી શક્યતાઓ છે. અને નારદીપુર અને આજુબાજુના તમામ ગામના અને જિલ્લાના લોકો ત્યાં આગળ પોતાના જીવન ઘડતરની પ્રક્રિયા કરી શકે તેટલી સુંદર જગ્યા છે. આવો આપણે સૌ સાથે મળી નારદીપુરની આ ગ્રામ સેવાની શૈક્ષણિક સંકુલનો ખૂબ જ વિકાસ કરી સમાજની અંદર આપણું યોગદાન આપીએ. ધન્યવાદ. શિક્ષણ થકી સમાજ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા છેલ્લા 2 વર્ષમાં શાળાકીય પરિણામોમાં 100% સફળતા મેળવી છે. તેની સાથે ભૌતિક સુવિધાઓમાં પણ જરૂરિયાત મુજબ ફેરફાર કર્યા છે. ભવિષ્યમાં આ સંસ્થામાં BBA, BCA, એન્જિનિયરિંગ તેમજ વ્યવસાયલક્ષી કોર્સ માટેના આયોજન પણ થઈ રહ્યા છે. શિક્ષણના આ પવિત્ર કાર્યમાં
નારદીપુર ગામના સંનિષ્ઠ દાતાશ્રીઓનો સહકાર મળ્યો છે અને આવનાર સમયમાં શિક્ષણના નવા આયામો સિદ્ધ કરવા ચોક્કસપણે આપ સૌ ગ્રામજનોનો સહકાર મળતો જ રહેશે તેવી અભ્યર્થના સહ ધન્યવાદ. તો આવો આપણે સૌ સાથે મળીને આ શિક્ષણરૂપી સમાજ સેવાના પવિત્ર યજ્ઞને આગળ ધપાવીએ. ચલો જલાએ દીપ વહાં, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. તો આ જ રીતે મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. આ પંક્તિના ભાવને આત્મસાત કરીને સૌના સહિયારા પુરુષાર્થથી આગળ વધીએ.